ભાજપના જેટલા લોકો ભારત માતાની જય બોલીને પોતાની જાતને મહાન દેશપ્રેમી સમજે છે એને મારી વિનંતી છે કે જે વાઘણિયા ગામના બૂથને કેપ્ચર કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરી, એ જ વાઘણિયા ગામમાં 1 થી 7ની શાળાની અંદર 3 જ ક્લાસરૂમ છે અને 3 જ શિક્ષકો છે. આચાર્ય નથી. મેં પૂછ્યું તો કે નહીં, આચાર્ય નથી, અમારા 3માંથી 1 વ્યક્તિ આચાર્ય, 2 શિક્ષકો. 3 શિક્ષક, 3 ક્લાસરૂમ અને ધોરણ 1 થી 7 ભણવાનું. ગુજરાતની આ હાલત ભાજપની સરકારે કરી છે. આજે ઈ જ વાઘણિયા ગામમાં ભાજપના કિરીટ પટેલે જે ગુંડાગીર્દી કરી, કાળું કલંક લગાવ્યું વિસાવદર વિધાનસભા ઉપર, ઈ જ કિરીટના કારણે, ઈ જ ભાજપની સરકારના કારણે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે. પણ ચૂંટણી હજારો વખત ભાજપ પાર્ટી જીતી ચૂકી છે. એ ચૂંટણી 35 વર્ષ સુધી જીત્યા પછી તે આવા તો હજારો ગામડાઓ છે જે ગામમાં સરકારી સ્કૂલમાં માસ્તરો નથી, આચાર્યો નથી, સાધનો નથી, ક્લાસરૂમ નથી, પાણી ટપકે છે. તો બોગસ મતદાન કરવામાં, ગુંડાઓ લઈ જઈને પ્રિસાઇડિંગ અધિકારીને ધમકાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં ભાજપ પાર્ટી જેટલું બળ લગાડે છે એનાથી અડધું બળ ક્લાસરૂમમાં શિક્ષક મૂકવામાં, નવા ક્લાસરૂમ બનાવવામાં કેમ નથી લગાડતા?